ન્યૂઝના પ્રાયોજક છે મેટ્રો શૂઝ, વ્હાઇટ ડાયમંડ આઈસ્ક્રીમ. નમસ્કાર, હું સમીમ. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. 31ની ઉજવણી દરમિયાન ભરૂચમાં 15 વ્યક્તિઓ નશાની હાલતમાં ઝડપાયા. બ્રેઇટ એનાલાઇઝરથી વાહન ચાલકોનું ચેકિંગ, વાહન તપાસ. શીતલહેરની ધ્રુજાવતી ઠંડી વચ્ચે વર્ષ 2018ને વિદાય અને વર્ષ 2019ના આવકાર. ડીજે અને આરજેના ટાલે ડાન્સ અને ડિનરના ભવ્ય આયોજનો. બારના ટકોરે ભવ્ય આતશબાજીનો નજારો. સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા. સ્પર્ધાત્મક પરીક્ષાઓના ફ્રી તાલીમ કેમ્પનો પ્રારંભ. ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિ. 500થી વધુ ઉમેદવારો લાભ લેશે. ઓએનજીસીના ગંધાર સ્થિત GGS3 પ્લાન્ટની સુરક્ષામાં ઠેર ઠેર છીંડા નજરે પડતા સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા થઈ જવા પામ્યા. બીજી તરફ GGS3 એકમમાં હત્યાનો ખૂની ખેલ ખેલાયો ત્યારે ફરજ પરના સુરક્ષા જવાનો ક્યાં હતા? સવાલને લઈને અનેક શંકા કુશંકા ઉત્પન્ન થવા પામી. 31મી ડિસેમ્બર દરમિયાન સુરા શોખીનો સામે પોલીસે લાલ આંખ કરી પેટ્રોલિંગ અને ચેકિંગ દરમિયાન 15 જેટલા ઈસમોને નશાયુક્ત હાલતમાં ઝડપી પડ્યા હતા. 31મી ડિસેમ્બર પૂર્વે ભરૂચ, અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં પોલીસે ત્રાટકી લાખો રૂપિયાનો દારૂ ઝડપી પડ્યો હતો. આ ઉપરાંત હોટલો, રેસ્ટોરન્ટમાં પણ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરી નશાબંધીના કડક અમલ માટે પણ તાકીદ કરવામાં આવી હતી, જે માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. 31ની ઉજવણીને ધ્યાનમાં લઈ ભરૂચ સહિત વિવિધ સ્થળે પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બ્રેઇથ એનાલાઇઝરથી સજ્જ પોલીસ જવાનો દ્વારા વાહનોના ચેકિંગ કરવા સાથે વાહન ચાલકો અને રાહદારીઓની તપાસ પણ કરવામાં આવતી હતી. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ દરમિયાન 15 જેટલી ઈસમોને અલગ અલગ જગ્યાએથી નશો કરેલી હાલતમાં ઝડપી પાડી તેઓ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 31મી ડિસેમ્બર બાદ નવા વર્ષમાં પણ આ રીતે પોલીસ કામગીરી રહે છે કે નહીં તે જોવું રહ્યું. શીતલહેરની ધ્રુજાવતી ઠંડી વચ્ચે અદમ્ય ઉત્સાહ અને ઉમંગ સાથે 2018ને વિદાય આપવા સાથે લોકોએ 2019ને આવકાર આપ્યો હતો. વિદાય લેતા વર્ષ 2018ના અંતિમ દિને ધ્રુજાવતી ઠંડી છતાં પણ 31મી ડિસેમ્બરની ઉજવણીમાં કોઈ ઓટ જણાતી ન હતી. ફાર્મ હાઉસ, હોટલો, પાર્ટી પ્લોટ સહિત કેટલીક સોસાયટીઓમાં 31મી ડિસેમ્બરની ભવ્ય ઉજવણીના આયોજન કરવામાં આવ્યા હતા, જેમાં ડીજે અને આરજેના સાદે નાચતા ગાતા યુવા હૈયાઓએ 8:30 વાગ્યાથી જ ઉજવણીનો પ્રારંભ કરી દીધો હતો. મોટા શહેરોની જેમ ભરૂચમાં પણ ખૂબ મોટા પાયે પાર્ટી પ્લોટ અને હોટલોમાં ઝગમગતી લાઇટો, ડીજેના સુપર સાઉન્ડ સાથે ડિનરના પણ આયોજનો કરવામાં આવ્યા હતા. વર્ષ 2018ના અંતિમ કલાકોમાં ડીજેના ડાન્સ સાથે ઝૂમતા લોકોએ બારના ટકોરે ભવ્ય આતશબાજી સાથે અવકાશી નજારાને મનમોહક બનાવી દઈ વર્ષ 2018ને વિદાય અને વર્ષ 2019ને ભવ્ય આવકાર આપ્યો હતો. ઉજવણીમાં નાના મોટા સૌ સામેલ થયેલા જોવા મળતા હતા. સિક્યુરિટી અને બાઉન્સરો સાથે સીસીટીવી કેમેરા, ઉજવણી માટે વિશેષ વ્યવસ્થા અને પોલીસ પણ સતર્ક જોવા મળતી હતી. તલાટી તથા બિન સચિવાલય ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિનામૂલ્યે તલાટી વર્ગનો શુભારંભ સમારોહ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. ભરૂચ જિલ્લાના રોજગારી ઈચ્છતા આશાસ્પદ યુવાન યુવતીઓનો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની અનિવાર્ય એવી તાલીમ સંપૂર્ણ ફ્રી સ્વરૂપે આપવાના પ્રયાસ રૂપે મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ નવેઠા અને નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ ભરૂચના સંયુક્ત ઉપક્રમે આયોજિત તાલીમ વર્ગનો ઉદ્ઘાટન સમારોહ નીલકંઠ ઉપવન ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધતા ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે કાર્યને બિરદાવવા સાથે વિદ્યાર્થીઓને શીખ આપતા જણાવ્યું હતું કે પ્રેક્ટિસ એવી રીતે કરો કે આપણે કોઈ દિવસ જીત્યા નથી અને પરફોર્મ એવી રીતે કરો કે આપણે કોઈ દિવસ હાર્યા નથી, જે સફળતા માટે ખૂબ ઉપયોગી છે. તમે હંમેશા ઓપ્ટિમિસ્ટ બનો. નરેન્દ્રભાઈ મોદી કાયમ કહે છે આફતને અવસરમાં ફેરવો, એનું નામ ઓપ્ટિમિસ્ટ. આપણે શું બધા પેસિમિસ્ટ છે. અવસર મળે પણ આપણે એને ફેરવી નથી શકતા. એટલે ઓલવેઝ બી ઓપ્ટિમિસ્ટિક. આપણે ઓપ્ટિમિસ્ટિકમાં શું કહીએ તો આપણે જે કોઈ અવસર, આટલો સરસ અવસર મળ્યો છે, આટલો સરસ તક મળી છે, એને કેવી રીતે આપણે આગળ લઈ જઈએ. હું તો એટલું માનું, મારો એક મંત્ર છે
કે પ્રેક્ટિસ એવી કરો કે ક્યારેય જીત્યા નથી. આ મારો મંત્ર છે. હું સ્પોર્ટ્સમેન છું તો મને એક મંત્ર પહેલેથી શીખવાડેલો, પ્રેક્ટિસ એવી કરો કે ક્યારેય જીત્યા નથી અને પરફોર્મ એવું કરો કે ક્યારેય હાર્યા નથી, તો તમારું કામ પૂરું થયું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાએ પણ રાજકીય પક્ષોના આગેવાનોની મંચ પર એક સાથે ઉપસ્થિતિને બિરદાવીને વિદ્યાર્થીઓને અર્જુનની જેમ લક્ષ્ય નક્કી કરી સિદ્ધ કરવા જણાવ્યું હતું. એક બે વસ્તુ છે કે તમારા કમિટમેન્ટ એકદમ पाकू होगो જોઈએ. सलमान खान जैसा कमिटमेंट कर लेता तो अपना भी नहीं सुनता. सिनेमा देखते हो कि नहीं? જોયા છો કે નથી? તો કમિટમેન્ટ પાકું હોવું જોઈએ કે એક્ઝામ આવે છે અને હું પાસ કરીશ. અને હવે તો બતાવ્યા કે વર્ષમાં 3-4 તક મળે છે. હવે આવતા સન્ડે એલઆરડી એક્ઝામ છે. ગયા અઠવાડિયા પર ગયા સન્ડેમાં એક एग्जाम થયા. તો લગભગ દર માસે એકાદ એક્ઝામ આવે છે સરકારી નોકરીમાં. કેટલા વર્ષમાં ગુજરાત સરકારમાં 40-50 હજાર બહાલીઓ આવે છે. તો આપના તક કેમ ના મળે? ચોક્કસ મળશે. કન્ટિન્યુટી રાખવું જોઈએ કે એકદમ કન્ટિન્યુટીમાં તમે દરરોજ 2-3 કલાક જેટલા પણ હોય, કલાકથી કોઈ મતલબ નથી, પણ દરરોજ નિયમિત ભાવથી તૈયારી થવું જોઈએ. ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી શિલ્પા આદરે, જિલ્લા શિક્ષણ અધિકારી નવનીતભાઈ મહેતા, મા મણિબા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ધનજીભાઈ પરમાર, નર્મદા એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટના નરેશ ઠક્કર પણ પ્રાસંગિક ઉદ્બોધન કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, વિદ્યાર્થીઓ સહિત વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. મિત્રો, આ તાલીમ એટલા માટે આપવી જરૂરી છે કે જે વર્ગ ચાલતા હોય છે તો મહિનાની કોઈ જગ્યાએ 15,000 ફી હોય છે, કોઈ જગ્યાએ 10,000 હોય છે, કોઈ જગ્યાએ 20,000 ફી હોય છે. તો જે સામાન્ય વર્ગ છે, નાનો વર્ગ છે, એ દીકરા દીકરીઓ આવી પરીક્ષાની તાલીમ લઈ શકતા નથી. એટલે સેવાના શુભાશયથી અમે ભરૂચ જિલ્લાની તમામ સમાજને આવરી લઈ અને 1 મહિનાનો આ વર્ગ આપણે ચાલુ કરીએ છીએ. એમાં મા મણિબાના તમામ સભ્યો છે, નર્મદા એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટના તમામ સભ્યો છે, જગદીશભાઈ ને લોકો પણ છે, બીજી જે આગળ આપણી ટીમ જે કામ કરેલી હતી એ લોકો પણ છે. બધા જ આવીને માર્ગદર્શન તમારી સાથે રહેશે. 12મા સુધી અને મેડિકલ એન્જિનિયરિંગ માટે બધાને બહુ ઇન્ટરેસ્ટ હતો. કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં કોઈ પણ યુઝ્યુઅલી આગળ નથી આવતા. કે 8મા 10મા ધોરણથી આપણે બેને ગુજરાત સરકારની એક સ્કોલરશિપની આપણી NMMS, હા, આ એક્ઝામમાં સાઉથ ગુજરાતથી કેટલા લોકો આવે છે, આમાંથી કેટલા સક્સેસફુલ થાય, આમાં પ્રાઇવેટ અગર કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ હોય તો આમાં કોઈએ ભાગ લીધો છે કે નહીં, આ વસ્તુઓ બેની ઇમ્પોર્ટન્સ ધરાવે છે. અને અગર 8મા 10મા ધોરણથી બેની IAS બનવાની જ ઈચ્છા હોય આવું હોતું નથી. કોમ્પિટન્સ એટલે તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ ટ્રાય કરી શકો. IIT ઇઝ વન ઓફ ધી કોમ્પિટિટિવ એક્ઝામ્સ જેમાંથી તમે કોમ્પિટિશન કરીને આગળ આવશો. પણ યુઝ્યુઅલી આપણે બધા ગવર્નમેન્ટ પોઝિશન્સને કોમ્પિટિટિવ એક્ઝામ કહીએ. સ્ટાફ સિલેક્શનની જે પરીક્ષા થાય છે, દર રવિવારે હું અમદાવાદ અને વડોદરામાં પરીક્ષા લીધી. એમાં ગુજરાતમાં માત્ર 0.0 લેવલના વિદ્યાર્થીઓ, એટલે 0.6% આપણા વિદ્યાર્થીઓ પરીક્ષા એપિયર કરે છે અને પાસ થનારો તો માત્ર 1 થી 10 ડિજિટમાં હોય છે. જો આ અવેરનેસ નરેશભાઈ આપણે લાવીએ, સ્ટાફ સિલેક્શનની પરીક્ષા એક સીધી સેન્ટ્રલ ગવર્મેન્ટની નોકરી છે. એમાં માત્ર મીડિયમ હિન્દી અંગ્રેજી મીડિયમની અંદર તમે પરીક્ષા આપો અને એમાં જનરલ નોલેજ અંગ્રેજી અને ન્યુમેરિકલ એબિલિટીઝ થોડીક હોય તો તમે ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરો છો. પોસ્ટની પરીક્ષા પણ, અને એ તો અહીંયા તો ગુજરાત સરકારમાં તો આપણને 5 વર્ષે પૂર્ણ પગારની છે, ત્યાં સીધા જ 7મા પગાર બંધની નોકરી મળતી હોય છે. એટલે સ્ટાફ સિલેક્શનની પરીક્ષા માટે પણ આનું થોડુંક આયોજન થાય તો આપણા ભરૂચના વિદ્યાર્થીઓને ખૂબ અવકાશ મળી શકે. ONGCના ગંધાર સ્થિત GGS 3 પ્લાન્ટની સુરક્ષામાં ઠેર ઠેર ચીંડા નજરે પડતા સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા થઈ જવા પામ્યા છે. તો બીજી તરફ GGS 3 એકમમાં હત્યાનો ખૂની ખેલ ખેલાયો ત્યારે ફરજ પરના સુરક્ષાકર્મીઓ ક્યાં હતા તે સવાલને લઈને અનેક શંકા કુશંકા ઉત્પન્ન થવા પામી છે. વાગરાના ગંધાર ખાતે આવેલ અને માનવ અવરજવર માટે પ્રતિબંધિત ગણાતા
ઓએનજીસીના GGS3 પ્લાન્ટની ટેન્ક નંબર 2 પાસેથી 10 દિવસ અગાઉ વિકૃત રીતે પગના બંને પંજા કાપી નાખી એક આંખ ફોડી નિર્દય રીતે હત્યા કરાયેલ અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી, જે અંગે સમગ્ર વાગરા પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાને 10 દિવસ થઈ ગયા હોવા છતાં મોતને ભેટેલ યુવક કઈ રીતે કંપનીમાં પ્રવેશ્યો તે અંગેનું રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે. તો બીજી તરફ GGS3ની ચોતરફે લગાયેલ બાઉન્ડ્રી વોલમાં ઠેક ઠેકાણે મસમોટા બોકારા હોવાની માહિતી પ્રકાશમાં આવતા ઓએનજીસીની સુરક્ષા વ્યવસ્થાના સરેઆમ લીરા ઉડી જવા પામ્યા છે. ચારે તરફ લગાવાયેલ સુરક્ષા દિવાલની ઉપર કાંટાળા તાર પણ અનેક જગ્યાએથી તૂટી ગયેલ હાલતમાં નજરે પડી રહ્યા છે. અત્રે નોંધનીય છે, ચકલું પણ ફડકી ન શકે તેવી જડબે સલાક સુરક્ષાવાળા GGS3 યુનિટમાં ઓએનજીસીના કર્મચારી સિવાય બહારની વ્યક્તિને પ્રવેશ પર પ્રતિબંધ છે. ત્યારે અજાણ્યો યુવક કંપનીમાં કઈ રીતે પ્રવેશ્યો તે સવાલ હાલના તબક્કે મહત્વનો બની ગયો છે. પોલીસ તપાસમાં પણ કંઈ જ બહાર આવ્યું નથી. જોકે હત્યાનો ખૂની ખેલ કેમ્પસમાં રમાયો કે હત્યા કર્યા બાદ યુવકની લાશ GGS3માં ફેંકવામાં આવી તે અંગે સિક્યુરિટી જવાનો અજાણ હોવાનું રટણ કરી રહ્યા છે. પરંતુ સુમકાર રાત્રિના સમયે જરા પણ અવાજ થાય તો દૂર દૂર સુધી સંભળાય છે. ત્યારે GGS3 કેમ્પસની અંદર આટલી મોટી ઘટના બની તો બિલકુલ અવાજ નહીં થયો હોય કે જે ફરજ પર હાજર સિક્યુરિટીના જવાનોને સંભળાયો હોય કે પછી આ સમયે ફરજ પરના સુરક્ષા કર્મીઓ ફરજ પર ગેરહાજર હતા કે મીઠી નીંદર માણવામાં વ્યસ્ત હતા. તેનો સાચો જવાબ તો ઓએનજીસીના ઉચ્ચ અધિકારીઓ જ આપી શકે તેમ છે. CPI રાઠોડની આગેવાનીમાં પોલીસ મૃતકની ઓળખ તેમજ હત્યારાઓને શોધી કાઢવા આકાશ પાતાળ એક કરી રહી છે, પરંતુ તપાસને અંતે પરિણામ શૂન્ય રહ્યું. ઓએનજીસીની પ્રિમાઇસીસમાં પ્રવેશ મેળવવા માટે અંકલેશ્વર સ્થિત વડી કચેરીએથી પરવાનગી મેળવવાની હોય છે. તેમ છતાં વાગરાના ગંધાર ખાતે આવેલ GGS3ના સિક્યુરિટી હેડ સાથે આસપાસના ગામોના અસામાજિક તત્વો બિંદાસપણે બેરોકટોક કંપની કેમ્પસમાં પ્રવેશ મેળવી ગપ્પાબાજી કરી સમય પસાર કરી રહ્યા હોવાની વાતો પણ પંથકમાં ઠેર ઠેર ચર્ચાઈ રહી છે. તેવા ટાણે પોલીસ તે દિશામાં પણ તપાસનો દોર લંબાવે તો કંઈક હાથ લાગે તેમ છે. સુરક્ષા દિવાલમાં આવેલ બોકારા ઓએનજીસીની બેદરકારીની સાથે સુરક્ષાના ધજાગરા ઉડાવી રહ્યા છે. ભરૂચ જેપી કોલેજના વિદ્યાર્થી સંઘની ચૂંટણીનું જાહેરનામું બહાર પડતા વિદ્યાર્થી આલમમાં ઉત્તેજના જોવા મળી હતી. જેપી આર્ટ્સ કોલેજના વિદ્યાર્થી સંઘ 2018-19ની રચના માટે વર્ગ પ્રતિનિધિઓની ચૂંટણી તારીખ 9મી જાન્યુઆરીના રોજ યોજાનાર છે, જે માટેનું વિગતવાર જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવતા પ્રથમ દિવસથી જ ઉમેદવારી પત્રકોનું વિતરણ ચાલુ કરી દેવાતા વિદ્યાર્થીઓમાં ઉત્તેજના જોવા મળી હતી. જેપી કોલેજના પ્રિન્સિપાલ નીતિનભાઈ પટેલે વિદ્યાર્થી સંઘની ચૂંટણી અંગે માહિતી આપી હતી. અને આજથી 1, 2 અને 3 તારીખ દરમિયાન વિદ્યાર્થીઓ ફોર્મ લઈ અને ફોર્મ ભરીને આપી શકશે. 4 અને 5 એ 2 દિવસો દરમિયાન વિદ્યાર્થીના ફોર્મની ચકાસણી થશે, ઉમેદવારોના ફોર્મની ચકાસણી થશે અને 5 તારીખે માન્ય ઉમેદવારોની યાદી મૂકવામાં આવશે. ત્યારબાદ 7 તારીખે વિદ્યાર્થી પોતાનું ફોર્મ કેન્ડિડેટ પોતાનું ફોર્મ પાછું ખેંચવું હોય તો ખેંચી શકશે અને 7 તારીખે જ બપોરે 2 વાગ્યા સુધીમાં અંતિમ યાદી મૂકવામાં આવશે. અને આ વિદ્યાર્થી સંઘની ચૂંટણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ જે જાહેરનામું બહાર પાડ્યું છે એ ગાઈડલાઇન અનુસાર, એ નિયમો અનુસાર ફોર્મની ચકાસણી થશે અને એ પ્રમાણે ચૂંટણી કરવામાં આવશે. અને ચૂંટણી 9મી તારીખે કરવામાં આવશે અને એ ચૂંટણીનું વિગતવાર જે રૂમ વાઇઝ જે કંઈ હશે એ કાર્યક્રમ હવે પછી નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે. અને અત્યાર સુધીમાં આજથી જે ફોર્મ ભરવાની શરૂઆત થાય છે તેમાં લગભગ 15 થી 20 ફોર્મની વહેંચણી થઈ છે. કાદર ખાન સંવાદ લેખક તરીકે સિનેમા જગતમાં ખ્યાતનામ હતા. સાથે ચરિત્ર અભિનેતા અને હાસ્ય કલાકાર તરીકે પણ તેમણે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. કાદર ખાને કેનેડા ખાતે છેલ્લા શ્વાસ લીધા હતા. એવી માન્યતા છે કે ખરબચડા ચહેરા સિનેમા જગતમાં ખ્યાતિ પામી શકતા નથી, પરંતુ ઓમ પુરી અને કાદર ખાન આ બંને અપવાદરૂપ હતા. ઓમ પુરીના નિધન બાદ કાદર ખાનનું નિધન કેનેડા ખાતે થયું. કાદર ખાન મગજ અને અન્ય બીમારીઓથી પીડાતા હતા. રાજેશ ખન્નાથી અમિતાભ બચ્ચન સાથે તેમણે ફિલ્મોમાં કામ કર્યું હતું. કેનેડામાં કાદર ખાને અંતિમ શ્વાસ લીધા હતા. મળતી માહિતી પ્રમાણે કાદર ખાનની તમામ વિધિ કેનેડામાં કરવામાં આવશે. સંવાદથી હીરોને મજબૂત કેવી રીતે બનાવી શકાય તેની આગવી કળા કાદર ખાને હસ્તગત કરી હતી. હિન્દી મિશ્રિત ઉર્દુ ભાષાના સંવાદ તેઓ ચોટદાર લખતા. મુકદ્દર કા સિકંદરનો થીમ ડાયલોગ દુઃખ મેં ભી હસો આજે પણ પ્રચલિત છે. તેમણે ગોવિંદા અને શક્તિ કપૂર માટે પણ અનેકવાર હાસ્યથી તરબોળ એવા સંવાદો લખ્યા હતા.
શક્તિ કપૂરની કોમેડી કેરિયરના તેઓ ઘડવૈયા હતા। 5 रुपए इसके पैसे के लालच ने तेरे दिमाग के टायर को पंक्चर कर दिया है और अंदर से अकल की हवा निकाल दी है। अरे मूर्ख, क्या करेगा पैसा कमा के? पैसा किसके काम आया है जो तेरे काम आएगा? अरे अकबर बादशाह खाली हाथ आया था, खाली हाथ गया। सिकंदर जैसा बादशाह खाली हाथ दुनिया में आया था, खाली हाथ गया। कारून जैसा बड़ा बादशाह खाली हाथ आया था, खाली हाथ गया। इसीलिए किसी ने क्या खूब कहा है कि सारी उम्र गंवा दी कमाने में पैसा और बाद में यही साला पैसा बन गया अपने दुश्मन जैसा। ये जब आता है तो साथ में टेंशन भी लेकर आता है। इंसान के सर के बाल निकल जाते हैं, इंसान गंजा हो जाता है, फिर याशी में पड़ जाता है, कोठे पर जाता है, शराब पीता है, तवाइफों के चक्कर में लग जाता है। उसके बाद उसको बीमारियां लग जाती हैं और एड़ियां रगड़ के मर जाता है। और उसके मरने के बाद उसी पैसे के लिए उसके घर वाले एक दूसरे का खून कर देते हैं, गोलियां चलाते हैं, चाकू चलाते हैं, तलवार चलाते हैं और खून बहाना शुरू कर देते हैं। क्या तू चाहता है तेरे मरने के बाद तेरे खानदान वाले एक दूसरे का खून बहाए? नहीं नहीं भाई, मैं अपने घर में खून खराबा बिल्कुल नहीं चाहता। इसलिए अपने दिल से पैसे का ख्याल निकाल दे और ये 2 टुकड़े मेरी झोली में डाल दे। अरे मेरे बाप, अरे तू ले जा ये दोनों टुकड़े, मुझे दाम नहीं चाहिए, मुझे दाम नहीं चाहिए। पहले बोलना था ना यार। અંકલેશ્વર તાલુકાના નવાદીવા ગામે આવેલ આંગણવાડીને તસ્કરોએ નિશાન બનાવી ગેસના બોટલ સહિતના સામાનની ચોરી કરી ફરાર થઈ જતા શહેર પોલીસે તપાસ હાથ ધરી છે। પોલીસ સૂત્રોએ માહિતી મુજબ અંકલેશ્વરના નવાદીવા ખાતે આવેલ આંગણવાડીને તસ્કરોએ નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશી ગેસની બોટલ, અનાજ તેમજ સગડી સહિતના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ગત તારીખ 31મીના સોમવારના રોજ આંગણવાડી સંચાલિકા દક્ષાબેન વસાવા રાબેતા મુજબ આવતા તેમણે દરવાજાનો નકુચો તૂટેલો હતો અને અંદર તપાસ કરતા ગેસની બોટલ, સગડી સહિત અનાજની ચોરી થઈ હોવાનું જણાતા તાત્કાલિક શહેર પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી। કુલ 18,200ની કિંમતના સામાનની ચોરી અંગે દક્ષાબેન વસાવાએ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અમારા આંગણવાડીમાં કાલે સવારમાં મેં આવતા જોયું તો દરવાજો આવતા જોયું ને તો ચોરી થઈ ગયેલી હતી। અંદર બધું વાસણોથી માંડીને મીઠું મરચું માંડીને બધા જ અનાજો, તેલના 3 ડબ્બા, 2 ઘઉંની બાચકી, જે અનાજ વિતરણ કરીએ છીએ સગર્ભા ધત્રીઓને તેમનું અનાજ બધું જ, ને વાસણો જે હું રાંધું છું તે, ગેસના 2 બોટલો, 1 સગડી બધું હાથે લઈ ગયેલા છે ને અંદર તાપનું બી કરીને ગયેલા છે હલગાવીને બધું ને લોટનો ડબ્બો, આખો લોટનો ડબ્બો બી લઈ ગયેલા છે। ચોખાની અડધી પીપ ભરેલી હતી તે ચોખા બી ખાલી કરીને લઈ ગયેલા છે। 31ને લઈને અંકલેશ્વર પોલીસ વાહન ચાલકોના માઉથ ટેસ્ટિંગ, બ્રીથ એનાલાઇઝર મશીન દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ભરૂચ અંકલેશ્વર શહેર પોલીસે 31મી ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે શહેરમાં વાહન ચેકિંગની સાથે નશો કરેલી હાલતમાં વાહન ચલાવતા વાહન ચાલકોનું બ્રીથ એનાલાઇઝરની મદદની ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં કાર ચાલકો અને બાઇક ચાલકોને તપાસવામાં આવ્યા છે, જેમાં શહેરના પીઆઈ જે.જી. અમીન, પીએસઆઈ એમ.આર. સકોરિયા, પીએસઆઈ કે.એચ. સુથાર સહિતના પોલીસકર્મીઓ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ભરૂચ નજીક આવેલ રહાડપોર ગામ ખાતે આવેલ રોયલ સ્કૂલ ખાતે રમતોત્સવ યોજાયો હતો। ધીરંગુનવાલા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત રોયલ સ્કૂલ ખાતે રમતોત્સવ યોજાયો હતો। આ પ્રસંગે ટ્રસ્ટના ચેરમેન હાજી અય્યુબ રંગુનવાલા તેમજ ટ્રસ્ટીઓ, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રમતોત્સવમાં ભાગ લીધો હતો। નારાયણ વિદ્યા વિહારમાં 168મો પુસ્તક સંવાદ યોજાયો હતો। વર્ષ 2000થી प्रतिमास मनगमता पुस्तक पर शिक्षकों, ट्रस्टीओ तथा तज्ञों पोताना विचारों पुस्तक संवाद शीर्षक अंतर्गत रजू करे छे। शाळाना 169मो पुस्तक संवाद तारीख 31/12/2018 ने सोमवारना रोज योजाई गयो, जेमां पन्नालाल पटेलनी नवलकथा पाछले बारणी पर शाळाना पूर्व प्राथमिक विभागना शिक्षिका शिल्पाबेन जाधवे सुंदर रजूआत करी। आ प्रसंगे भरूचना जिल्ला शिक्षण अधिकारी नवनीतभाई मेहतानु साल ओढाडी सन्मान करवामां आव्युं हतुं। शाळाना आचार्य अने शिक्षको सहित शाळा परिवारो पुस्तक संवादने माण्यो हतो। ए समये आव्या हशे त्यां आगळ अने एमना ते समये पन्नालालने गीतोनो शौक गाવાનો એમનો કંઠ સારો હશે એટલે આ લોકોએ પન્નાલાલના ગીતોનો એક આખો કાર્યક્રમ એમની સામે રજૂ કર્યો। ત્યારે પન્નાલાલને ભણવા માટે આગળ આ મેઘરચના
રાજકુમારે પછી વ્યવસ્થા કરી આપી અને ઈડરમાં એમને ભણવા માટે મૂક્યા. ત્યાં ઈડરની અંદર આપણા જાણીતા સાહિત્યકાર એવા ઉમાશંકર જોશીની સાથે એમનો પરિચય પછી થયો અને ઉમાશંકર જોશી સાથેનો આ રીતે મિત્રતા ભર્યો એમનો સંપર્ક જળવાઈ રહ્યો. ત્યાર પછી ઈડરની અંદર એમણે 4 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો અને અમદાવાદમાં પછી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2019 અંતર્ગત વિવિધ શાળાઓની સ્વચ્છતા અંગેના નાટકની સ્પર્ધા યોજાઈ હતી. અંકલેશ્વર મા શારદા ભવન હોલ ખાતે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2019 અંતર્ગત સ્વચ્છતા અંગેની જાગૃતિ વિદ્યાર્થીઓમાં કેળવાય તે અંતર્ગત સ્વચ્છતા અંગેના નાટકની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શહેરની વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓએ નાટક દ્વારા સ્વચ્છતા અંગે જનજાગૃતિ લાવવાના પ્રયાસો કર્યા હતા. અરે બુમરાની ગાય બોલિંગ જોઈ લી કેટલી મસ્ત હતી. 3 વિકેટ દીધી 3 પેલા કોને તો દાંડિયા સ્કોર કરી દીધા. અરે અશ્વિને શું બોલ સ્પિન કરેલા 2 વિકેટ લીધી 2. હાર્દિક પંડ્યાએ પણ કેવી મસ્ત ફિલ્ડિંગ કરેલી 3 ચોગ્ગા રોકેલા. અરે ક્રિકેટની વાત તો ચાલ્યા કરશે. હાલો મેં ખાવા માટે લાવ્યો છું ભરૂચના સિંગ ચણા. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ દક્ષાબેન શાહ, સેનેટરી વિભાગના ચેરમેન કલ્પેશ તેલવાલા, શહેર પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ સહિત પાલિકાના સભ્યો, વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આપણે હજુ જાગૃતતા થોડી બાકી છે, એ જાગૃતતા લાવવી જરૂરી છે. એ 2 નંબરની વસ્તુ છે, પણ આપણા અંકલેશ્વર શહેરમાં સ્વચ્છતા વિશે જાગૃતતા આવે એ વધારે મહત્વનો છે. એટલે હું આપ સૌને એક વખત એ જ વિનંતી કરીશ કે સ્વચ્છતા માટે જે જાગૃતતા લાવ્યા છો એ ચાલુ રાખજો અને સ્વચ્છતા અંકલેશ્વરને સ્વચ્છ શહેર બનાવવામાં અમે નગરપાલિકાને મદદરૂપ થજો. ફરી એક વખત 2019 આપ સૌને ખૂબ ખૂબ લાભદાયી અને સરસ નીવડે તમામ સૌનું. ભરૂચ જિલ્લામાં છેલ્લા 6-7 દિવસોથી શીત લહેર જણાતી હતી, પરંતુ ઠંડીના પ્રમાણમાં ઘટાડો થતાં લોકોને રાહત થઈ હતી. ડિસેમ્બર માસના અંતિમ દિવસોમાં ભરૂચ જિલ્લાનું લઘુત્તમ તાપમાન સતત ઘટતું જતું હતું. લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી નોંધાયું હતું, પરંતુ ત્યારબાદ હવે ધીમે ધીમે તાપમાન વધી રહ્યું છે. તારીખ 1ના રોજ લઘુત્તમ તાપમાન 11.5 ડિગ્રી નોંધાતા લોકોએ હાશકારાની લાગણી અનુભવી હતી. હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર આવનારા દિવસોમાં ઠંડીની અસર ઓછી થવાની સંભાવના છે. આર્ટ ઓફ લિવિંગ દ્વારા યોગા કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે. આર્ટ્સ ઓફ લિવિંગ દ્વારા આગામી 8મી જાન્યુઆરીથી 12મી જાન્યુઆરી દરમિયાન ભરૂચના જેપી કોલેજ ગ્રાઉન્ડ ખાતે શૈલેષજી રાઠોડના સાનિધ્યમાં યોગા કોર્સ લેવલ 1નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન અંગે આર્ટ્સ ઓફ લિવિંગના શ્રેયા સોનીએ માહિતી આપી તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. 31ની ઉજવણી દરમિયાન ભરૂચમાં 15 વ્યક્તિઓ નશાની હાલતમાં ઝડપાયા. બ્રેડ એનાલાઇઝરથી વાહન ચાલકોનું ચેકિંગ, વાહન તપાસ. શીતલહેરની ધ્રુજાવતી ઠંડી વચ્ચે વર્ષ 2018ને વિદાય અને વર્ષ 2019ના આવકાર. ડીજે અને આરજેના ટાલે ડાન્સ અને ડિનરના ભવ્ય આયોજનો. બારના ટકોરે ભવ્ય આતશબાજીનો નજારો. સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા. સ્પર્ધાત્મક પરીક્ષાઓના ફ્રી તાલીમ કેમ્પનો પ્રારંભ. ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિ. 500થી વધુ ઉમેદવારો લાભ લેશે. ઓએનજીસીના ગંધાર સ્થિત GGS 3 પ્લાન્ટની સુરક્ષામાં ઠેર ઠેર છીંડા નજરે પડતા સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા થઈ જવા પામ્યા. બીજી તરફ GGS 3 એકમમાં હત્યાનો ખૂની ખેલ ખેલાયો ત્યારે ફરજ પરના સુરક્ષા જવાનો ક્યાં હતા? સવાલને લઈને અનેક શંકા કુશંકા ઉત્પન્ન થવા પામી. આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.